સિંધી સમાજ નામ પડતાની સાથે જ વેપારી સમાજ તરીકેની છાપ મનમાં ઉપસી આવે, પણ આ સમાજે યુવા વર્ગને આગળ લાવવા સ્પોર્ટ્સને અપનાવવાનો નિર્ણય કર્યો છે. સિંધી સમાજે દેશમાં વધી રહેલા 2020ના ક્રેઝને કારણે સિંધી પ્રીમિયર લીગનું આયોજન કર્યું છે, જે દર રવિવારે રમાશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ બીસીસીઆઈના નવતર પ્રયોગ બાદ દેશના અનેક શહેરોમાં 2020 ક્રિકેટની અઢળક લીગ શરૂ થઈ ગઈ છે. અમદાવાદના સિંધી સમાજે સિંધી પ્રીમિયર લીગનું આયોજન કર્યું છે. આ લીગમાં 4 ટીમો એકબીજા સામે દર રવિવારે 2 મેચ રમશે. ये हमारी टूर्नामेंट ऑलरेडी लास्ट 10 ईयर से कंटिन्यू आ रही है अहमदाबाद सिंधी क्रिकेट एसोसिएशन के वे में, जिसका नाम अभी SPL दिया गया है, सिंधी प्रीमियर लीग. ये एक 2020 फॉर्मेट है और लाइकली इंटरनेशनल रूल्स के साथ ही फॉलो किया जाएगा. SPLમાં કિંગ્સ, બમ્સ, થંડર અને રાઇઝિંગ સ્ટાર નામની 4 ટીમો ભાગ લઈ રહી છે. SPL આગામી દિવસોમાં વોલીબોલ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન અને ટેનિસની ટૂર્નામેન્ટ યોજવાનો પણ વિચાર ધરાવે છે. हम चाहते हैं कि हमारी कम्युनिटी के जितने भी बच्चे अगर स्कूल्स के द्वारा पार्टिसिपेट करते हैं या कॉलेज से पार्टिसिपेट करते हैं तो उन्हें ये भी एक अच्छा प्लेटफॉर्म मिलेगा, एक आगे बढ़ने का राह मिलेगा. लेटर ऑन हमने काफ़ी अच्छे स्पोर्ट्स भी और इंक्लूड किए हैं, जैसे बैडमिंटन है, वॉलीबॉल है, टेबल टेनिस है, एक्सेट्रा. આ લીગનું ઉદ્ઘાટન રાજ્ય સરકારના પ્રધાન માયાબેન કોડનાનીએ કર્યું હતું અને લીગની પ્રશંસા પણ કરી હતી. એટલું ચોક્કસ કહી શકાય કે આ લીગથી સમાજમાં રમતગમતની પ્રવૃત્તિને વેગ મળશે અને ભવિષ્યમાં આવી લીગ દ્વારા રાજ્યને કોઈ ખેલાડી પણ મળી શકે છે. 2020 ક્રિકેટ લીગનો ક્રેઝ હવે સમાજની સામાન્ય લીગ સુધી પણ પહોંચી ગયો છે. દર રવિવારે ટાઈમપાસ કરવાનું છોડીને સિંધી સમાજે 2020 પ્રીમિયર લીગનું આયોજન કર્યું છે. કેમેરામેન સહેજાદ સાથે કેતન જોશી, TV9 અમદાવાદ.